સુરનગર જિલ્લાના ચોટીલા મોરડી ગામે હોટલમાંથી 4350 લીટર બાયોડીઝલ નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ ઝડપી પાડ્યો હતો। 70,70,750 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા તથા તેમની સંયુક્ત ટીમ દ્વારા ચોટીલા તાલુકાના મોટી મોરડી ગામના આવેલ યુપી બિહાર પંજાબી ઢાબા હોટલ અને યુપી બિહાર દરભંગા હોટલમાં મોડી રાત્રે 12ના અસરામાં દરોડા પાડતા બંને હોટલમાંથી મોટા પ્રમાણમાં જ્વલનશીલ પદાર્થ મળી આવ્યો હતો। બંને હોટલમાંથી કુલ મળીને જુદા જુદા 5 ટાંકાઓ મળી આવ્યા હતા, તેમજ એક મોટું શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ ભરેલું ટેન્કર મળી આવ્યું હતું। કુલ મળીને 43,250 લીટર બાયોડીઝલ અને એક ટેન્કર મળી કુલ મળીને 70,70,750 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। આજે રાત્રે 12 વાગે અમારી નાયબ કલેક્ટર 5 ચોટીલાની ટીમ સાથે એમઓએ રાજકોટ ચોટીલા હાઈવે ઉપર નાની મોરડી પાસે આવેલ 2 હોટલ, જેમાં હોટલ યુપી બિહાર પંજાબી ઢાબા અને યુપી બિહાર દરભંગા, આ બંને હોટલ ઉપર રાત્રે 12 વાગે આકસ્મિક રેડ પાડવામાં આવેલી હતી। આ રેડમાં દરમિયાન બંને હોટલમાંથી 3 શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ એટલે કે બાયોડીઝલ એ ટાંકા ભરેલા મળી આવેલ છે। એક ટાંકો નતો મળી આવતો, પણ સવારે જેસીબી લાવી અને એને પણ શોધી લેવામાં આવેલ છે અને સાથે સાથે એ કેમ્પસમાંથી એક ટેન્કર ટ્રેક ભરેલું મળી આવેલ છે, જેનો નંબર છે GJ12CT9266। આમ બંને હોટલોમાંથી અને ટેન્કરમાંથી 43,250 શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ છે એ મળી આવેલ છે ને જેની મુદ્દામાલની કિંમત થાય છે 70,70,750 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હોટલ માલિક જેઠુરભાઈ રામભાઈ ખાચર રહે ઠીકરીયાળી તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી અને વિક્રમભાઈ જોરુભાઈ ધાતલ રહે ખેરડી તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર, આ બંનેની સામે જુદા જુદા કાયદાનો ભંગ કરેલ હોય અને તદ્દન ગેરકાયદેસર રીતે એ હોટલોની અંદર આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય, જેથી બંને ઇસમોની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।